હલો નમસ્કાર મિત્રો, કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું સ્નેક ગુરુ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કે ગુજરાતી સ્નેક ગુરુની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। હું એક છું ગુજરાતી અને ગુજરાતની અંદર સાપોની માહિતી દેવા માટે ઘણા પ્રયત્ન કરું છું અને તેના માટે મેં ખોલી છે મારી એક યુટ્યુબ ચેનલ। એક મજૂર વર્ગ રહેતો તો તેના દંગા હોય છે જે બીજા રાજ્યથી આપણા ગુજરાતની અંદર મજૂરી કામ કરવા આવતો હોય છે। તેના ઝૂંપડાની નીચે તમે જોઈ શકો છો મિત્રો, એક દંગાની નીચે એક સાપ છુપાઈને બેઠો હતો। જે સાપને જોયું મિત્રો મેં તો સ્પેક્ટિકલ કોબરા હતો, જે મજૂર વર્ગનો એક યુવાન હતો તે તેની ઉપર સૂઈ ગયો હતો, પણ છતાં પણ સાપે બાઇટ નહોતું કર્યું। પણ એને ખ્યાલ પડ્યો કે અમારી ઝૂંપડાની નીચે કંઈક પણ છે। પછી એને જોયું ઉચકાવીને તો ખ્યાલ પડ્યો કે એક કોબરા સાપ છે। પછી મને બોલાવવામાં આવ્યો, હું તુરંત તે જગ્યા ઉપર પહોંચી ગયો અને સાપને કરી લીધો રેસ્ક્યુ। મિત્રો જોઈ શકો છો તમે, કારણ કે ઝૂંપડાની નીચે તેલું જોખમ તો 100% જ બને એમ હતું, પણ આપણે ઘણખરા એવા પ્રયત્ન કરી અને સાપને બહાર કાઢી લીધો। તમે જોઈ શકો છો મિત્રો, સાપ ખૂબ જ મોટો હતો, એટલે કે યંગ સાપ હતો અને સ્પેક્ટિકલ કોબરા। અત્યારે શિયાળાની સિઝન ચાલે છે મિત્રો, તો ઘણખર કોબરા સાપ જોવા નથી મળતા, કારણ કે સશુષ્ટ અવસ્થાની અંદર સાપો જમીનની અંદર વયા જતા હોય છે। પણ ઘણી ખેર આપણા ગરમવાળો વિસ્તાર હોય, એટલે કે આપણી ગરમી લેવા કે કોઈ ગોદડા ખાટલા કે આપણે સૂતા હોય તો તેની બાજુની અંદર આવી અને આ સાપ પોતાને ગરમી લેવા માટે આવી ચડતો હોય છે, ત્યારે આપણાને બાઇટનું સંભાવના થઈ જતું હોય છે। અત્યારે શિયાળાની સિઝન હાલે છે એટલે એગ્રેસિવ નહીં હોય સાપ, કારણ કે ફણ પણ ઓછો ચડાવે છે, પણ ક્યારેક ચડાવતા પણ હોય છે। અમે પ્રયત્ન કરી હતી કે જે મજૂર વર્ગ હતો તેને ફણ ચડાવીને બતાવીએ કે તમે જે સાપમાં તે સૂઈ ગયા હતા તે કોઈ સામાન્ય સાપ નથી, પણ એક સ્પેક્ટિકલ કોબરા છે, જેની તમને જો બાઇટ થઈ જાય મિત્રો તો 3.5 કલાકનો તમને સમય ગાળો હોય છે। તે સમયગાળાની અંદર જો તમે દવાખાને તાત્કાલિક પહોંચી જાઓ તો તમારો જીવ અવશ્ય બચી જતો હોય છે। તંત્ર મંત્રની અંદર ન જશો મિત્રો, જ્યારે પણ સાપ કરડે ત્યારે તાત્કાલિક ધોરણે હોસ્પિટલે જવું। હોસ્પિટલે જશો તો જ તમારો જીવ બચશે, અન્યથા તમારું 100% મૃત્યુ થશે। સાપને આપણે સુરક્ષિત રીતે બરણીની અંદર ભરી લીધો અને સાપ જેટલો પકડવો તમે સહેલો સમજો છો મિત્રો, એટલો સહેલો નથી, કારણ કે કોઈ પણ નોલેજ વગર જે પ્રકારે અમારા વિડીયો આવે છે તેને જોઈ અને કોઈએ કોપી ન કરવી। તો પર્યાવરણ આવાસની અંદર સાપને કરી દીધો